હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા વડનગર પાસેના મઢાસણા ગામમાં રહેતા જયંતિભાઈ રાવલ મોટરસાઇકલ ઉપરથી પડી જતા કમરના ભાગે વાગતા ભારે દુખાવો થતો હતો, જેના કારણે તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તપાસ કરાવી હતી. પરંતુ ઓપરેશન માટે વધારે ખર્ચ થાય તેવી પરિસ્થિતિમાં તેમણે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે તપાસ કરાવી હતી, અને જ્યાં દર શુક્રવારે અમદાવાદના ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉક્ટર શ્રી જેપી મોદીએ જરૂરી રિપોર્ટ અને એક્સરે દ્વારા નિદાન કરીને આશરે 59 વર્ષના દર્દી જયંતિભાઈ રાવલનું કમરના મણકાનું જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 મહિનાથી કમરના દુખાવાથી પીડાતા દર્દીને ફક્ત 15 દિવસમાં જ ચાલતા કરી દીધા હતા. શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારત સરકાર શ્રીના પીએમજેવાય કાર્ડમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને પ્રખ્યાત સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદી અને તેમની ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરવામાં આવે છે. દર શુક્રવારે અમદાવાદથી આવતા ડૉક્ટર મોદી અને તેમની ટીમ દ્વારા હાડકાના દર્દીઓની તપાસ કરીને સરકારશ્રીની પીએમજેવાય કાર્ડમાં વિનામૂલ્યે સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે. આ અંગે અમે દર્દી જયંતિભાઈ રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મારા સફળ ઓપરેશન બાદ હું નૂતન જનરલ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ સહિત ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ જયંતિભાઈ વિઠ્ઠલભાઈ રાવળ, ગામ મઢાસણા. આજથી 2 મહિના પહેલા હું બાઇક લઈને જતો હતો અને બાઇક સ્લીપ મારી જતો. મને કમરના મણકામાં ઈજા થઈ. એના કારણે શું હું બેસી નહોતો શકતો, ચાલી નહોતો શકતો, કોઈ પણ ક્રિયા હું જાતે કરી શકતો નહોતો અને સતત 24 કલાક દુખાવો ચાલુ રહેતો હતો. ત્યારબાદ મેં 2-3 જગ્યાએ પ્રાઇવેટ દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવ્યું. એ દરમિયાન પ્રાઇવેટ દવાખાનામાં મને ખર્ચો પોસાય એમ ન હતો, જેથી કરીને વિસનગર નૂતન હોસ્પિટલની અંદર સારવાર લેવાનું નક્કી કર્યું. આયુષ્માન કાર્ડ હેઠળ મેં અહીંયા સારવાર લીધેલ, મણકાનું ઓપરેશન કરાવેલ. મોદી સાહેબ, ડૉક્ટર સાહેબ તથા બીજા ડૉક્ટરોનો સપોર્ટ સારો હતો, એનો સ્ટાફ પણ સારો હતો અને આયુષ્માન કાર્ડ નીચે અત્યારે હું મારી તમામ કાર્યવાહી, રોજિંદી કાર્યવાહી હું જાતે કરી શકું છું, હલનચલન કરી શકું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગુજરાત સરકારનો હું બહુ આભારી છું. આ બાબતે વધુ માહિતી ડૉક્ટર શ્રી જેપી મોદીએ આપી હતી. પેશન્ટ અમારા ત્યાં જયંતિભાઈ રાવલ કરીને છે, જેઓ પહેલાં એસઆરપીમાં નોકરી કરતા હતા, હમણાં 1 વર્ષથી રિટાયર થયા છે અને તેઓ વડનગરના બાજુના ગામના છે. 2 મહિના પહેલાં એ બાઇક ઉપરથી પડી ગયા હતા, પણ બાઇક ઉપરથી પડી ગયા હતા એવું કહે છે, પણ એમનો મણકો છે જે 12મો મણકો એ ફ્રેક્ચર થયો હતો અને ઉંમર સાથે મણકા પોચા થવાથી એવું થતું હોય છે. અને મણકો આખો વિન્ડશીલ્ડ ઇફેક્ટ થતો હતો, એટલે હાલક ડોલક હતો, આમ થતો હતો, દબાઈને ખુલે એટલે ચાલવા જાય એટલે એમને ડાયનેમિક ન્યુરોલોજિકલ ડેફિસિટ થાય. ચાલવા જાય એટલે બંને પગમાં વીકનેસ થાય અને 5 મિનિટ પછી બેસી જવું પડે, એવી તકલીફ હતી. અમારી જોડે આવ્યા ત્યારે એમને ચાલવામાં ખૂબ જ તકલીફ હતી, સપોર્ટ વગેરે ચાલી નતા શકતા. અને પછી મેં સમજાવ્યું એમને કે આપણા ત્યાં અહીંયા નૂતન મેડિકલ કોલેજમાં બધી તપાસ થઈ જશે ફ્રી ઓફ કોસ્ટ, મા કાર્ડ અંતર્ગત, પીએમજે અંતર્ગત. એમઆરઆઈ થયો, સિટી સ્કેન કરાયો અને એ નોન યુનિયન હતું D12 લેવલે. એટલે આપણે એમને સમજાવ્યું કે આમાં સ્ક્રૂ નાખવા પડે, સિમેન્ટ નાખવું પડે અને ફિક્સ કરવું પડે, અને પછી લાંબા સમય સુધી 2 વર્ષ સુધી એમને ઇન્જેક્શનો લેવા પડશે મણકા મજબૂત કરવાના. આમાં એવું હોય છે કે ઉંમર સાથે મણકા પોચા થાય અને પછી આ રીતે પડવાથી એ ફ્રેક્ચર થાય, એટલે એમાં સિમેન્ટ ભરવો પડે અને સ્ક્રૂ નાખવા પડે. એટલે એમના કેસમાં આપણે સિમેન્ટ પર ભર્યો છે 12મા મણકામાં. એ જે આખું નોન યુનિયન હતું એને આખો ખોલી અને સિમેન્ટ ભર્યો અને સ્ક્રૂ નાખ્યા. અને આપ જોઈ શકો છો કે પેશન્ટ અત્યારે ચાલે છે નોર્મલી. આ પેશન્ટનો ઓસ્ટિયોપોરોસિસ છે. ઓસ્ટિયોપોરોસિસ એ ઉંમર સાથેની બીમારી છે. ઓસ્ટિયોપોરોસિસના ઘણા બધા કારણો છે.
ઓસ્ટિયોપોરોસિસને આપણે સાદી ભાષામાં એવું કહીએ તો ઉંમર સાથે મણકા પોચા થતા હોય છે, જે બહેનોમાં બહુ કોમન છે. પોસ્ટ મેનોપોઝલ મેન્સિસ જ્યારે બંધ થાય એના પછી એમને મણકામાંથી કેલ્શિયમનું ધોવાણ વધારે થતું હોય છે અને એના કારણે મણકા પોચા થતા હોય છે, જેને પોસ્ટ મેનોપોઝલ ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. અને જે મેલ હોય છે એમાં નોર્મલી ઓસ્ટિયોપોરોસિસ બહુ લેટ એજમાં થતો હોય છે, 75-80 યર્સ, એટ ધ એજ ઓફ 65-70 યર્સે થતો હોય છે, કારણ કે એમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ નોર્મલ રહેતું હોય છે, એટલે એમાં ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતાઓ ઓછી હોય છે. પણ રિટાયર્ડ માણસોમાં જેમ કે કોઈ વ્યસન હોય એના કારણે કેલ્શિયમનું ધોવાણ થતું હોય છે અને ઇનએક્ટિવ હોય છે પોતે રિટાયર્ડ લાઈફમાં, ત્યારે આ કેલ્શિયમ ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે અને એના કારણે મણકા પોચા થતા હોય છે અને આવા ફ્રેક્ચરો થતા હોય છે. એટલે મારો એક મેસેજ છે જાહેર જનતાને કે માણસો રિટાયર થયા પછી એક્ટિવ રહેવું જોઈએ, થોડી કસરતો કરવી જોઈએ, યોગા કરવું જોઈએ, જેના કારણે હાડકાં મજબૂત રહે છે અને મજબૂતીના કારણે ફ્રેક્ચર થવાની શક્યતાઓ ઓછી થતી હોય છે. વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.